अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह लक़द जाअत रसूलु रब्बिना बिल हक़ वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन खातमिन नबिय्यीन सय्यदिना व नबिय्यना व मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व बिआलिहि तय्यबीन ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतु दाइमतु अला अअदाइहिम अजमईन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारका व तआला फ़ी किताबिहिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम उदऊनी अस्तजिब लकुम इन्नल्लज़ीना यस्तकबिरूना अन इबादती सयदखुलूना जहन्नम दाखिलीन सल्लु अला मुहम्मद व आलि मुहम्मद अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अहलुल बैत आपने फकत दुआ ज નથી આપ્યા। અહલુલ बैत ફકત આપણે दुआ करता ज નથી શીખાયરા, બલકે અહલુલ बैत अलैहिस्सलातु वस्सलाम આપણે એક સિસ્ટમ આપ્યા છે, એક મેથડ આપ્યા છે, એક ચેનલ આપ્યા છે। અને આજે આપણે દુઆએ આરફામાં અલ્હમ્દુલિલ્લાહ મુમિનોની તાદાદ હતી। ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ ની જે એમના જે મુબારક કલામો હતા, જે દુઆના સૂરતમાં ઇમામ જે પેશ કર્યા અને અલ્લાહની ઓળખાણ, અલ્લાહની જે ક્વોલિટીઝ, અલ્લાહની જે સિફત એ બયાન કર્યા। इंसान अगर एना ऊपर एक एक वर्ड गौर करे तो ये मारिफत थी खाली नहीं, हिकमत थी खाली नहीं। એટલા જુમલાઓ ઇમામના હતા કે આપણે ખબર પડી આવે કે આપણે આ દુઆ પડતા નથી, દુઆ જોઈએ છે। અલ્લાહુ અકબર, એવા એવા શબ્દો હતા, મૌલાના કલામો। ખુદાની કુદરત આપણે ફક્ત સાંભળતા જ નથી ઇમામની જબાનથી, બલકે અમે અલ્લાહની કુદરત આંખોની સામે વિઝ્યુલાઇઝ થાય છે, આપણે જોઈએ છે। એવા ઇમામોના શબ્દો હતા। ખુદાવંદ તઆલા બધાઓની ઇબાદતોને કબૂલ કરે અને આપણા જે ઝિલહજના દિવસોમાં, જે મહિનોમાં જે આપણે આમાલ કર્યા છે, અલ્લાહ એની બારગાહમાં કબૂલ કરવા વાળો છે। આજે આપણે ખબર છે બધું કામ જલ્દી જલ્દી થાય, ફાસ્ટ થાય। આજે એવું ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે કે અહીંયા આપણે એક મોબાઈલમાં એક પ્રેસ આપણે કર્યા કે જલ્દી અને જલ્દી આપણે ઘરમાં પીઝા આવી જાય। એટલું ઇન્સ્ટન્ટ, જેને ઇંગ્લિશમાં કહે છે ઇન્સ્ટન્ટ, જલ્દી આપણે કરે અને ઝાડ પરબારો આવી જાય। હમણાં તો અમુક અમુક કન્ટ્રીની અંદર તમે ફક્ત એક એપ તમે આપી દો અને એક એપની અંદર તમે ફક્ત ક્લિક કર્યો, પૈસા ભરી નાખો, પરબારો તમારી દવા ઘર બેસે આવી જાય, પરબારો ઇન્સ્ટન્ટ। અને સારું પણ છે કે માણસોને જલ્દી જલ્દી થઈ જાય છે કે બધું કામ જે છે ફાસ્ટ થઈ જાય। અને આજે જમાનો પણ એવો છે કે હું હમણાં જ એન્ગેજમેન્ટ કર્યું અને કાલે મારી શાદી થઈ જાય, એ પણ છે। પણ એ બહુ ઓછો હજુ સુધી એ એપ નથી આવ્યું કે અહીંયા ધાબે ને જલ્દી શાદી થઈ જાય। તો આપણા નવજવાનો એમાં જરા ખુશ ન થઈ જાય, કારણ કે પેલા ગોતવાનું છે સરખી રીતે, ઓકે, ને પછી આપણે તલાશ કરવાની છે। તો પણ એ જમાનો બહુ કદાચ દૂર નથી કે જે બધું ઇન્સ્ટન્ટ થઈ જાય। હવે આપણી જે છે ને આદત થઈ ગઈ છે, આપણે હવે સબર નથી, આપણે કહીએ છે ના કે કેમ આટલું બધું મોડું થઈ ગયું। જરાક આપણો ઇન્ટરનેટ વાઈફાઈ અગર આપણું ઓછું થઈ જાય, જરાક સ્લો થઈ જાય, હું ફક્ત વાઈફાઈ ની વાત કરું છું, વાઈફ ની વાત નથી કરતો। એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ
જે છે વાઈફાઈ ઓછું થઈ જાય, જરા સ્લો થઈ જાય, આપણે વ્યાધિમાં ગળી જાય કે કેમ એમ થયું. જલ્દી આપણે એને ઓન ઓફ કરતા રહી, જ્યાંથી આ પાછું શરૂ થઈ જાય. એટલે આપણે જે છે ને એ ચીજની સબર કે આપણી ચીજની ઓલું નથી. અહીંયા પણ આપણને એ જ થાય છે કે આપણી દુઆ અમે અહીંયા માંગ્યા ને અમારી દુઆ કબૂલ થઈ જાય. ઇન્સ્ટન્ટ. યસ, ઇન્સ્ટન્ટ. આપણે અહીંયા દુઆ માંગે ને અમે ખપે કે આપણી દુઆ જલ્દી કબૂલ થઈ જાય. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહ્લુલ બેત અલૈહિસ્સલામના ઝરિયાથી અલ્લાહ જે છે ને એ ઇન્સાનને કહે છે કે તમે સિસ્ટમને ફોલો કરો. આ સિસ્ટમ કોઈક વખતે આપણે જે છે અમારા પ્રોગ્રામિંગ કરાવે છે, અમને પ્લાનિંગ કરાવે છે. જેવી રીતે આપણે હંમેશા જાય છે સુપરમાર્કેટમાં, યા તો પછી જે આપણે અમુક સક્સેસફુલ પીપલના જ્યારે આપણે ઇન્ટરનેટમાં આપણે જોઈએ કે ફલાણા શખ્સની બહુ લાઈફ ઇન્સ્પાયર થઈ ગઈ છે, હાલો તો આપણે એને ફોલો કરે, આપણે જોઈએ કે એની જિંદગીમાં બકેટ લિસ્ટ શું છે, એની જિંદગીની અંદર શું એ લિસ્ટ રાખ્યો છે, શું એ પ્રોગ્રામ કરે છે. તો એ 1 2 3 ચીજો કરે છે, ઝટકીની કામયાબ થઈ ગયું. ઇન્સ્ટન્ટ ડેઈલી બેઝિસ ઉપર કરે છે. આપણી અંદર પણ અમુક એવી દુઆઓ છે, બેશક ઘણી બધી દુઆઓ છે, ઘણી બધી મુનાજાત છે, પણ અમુક એવી દુઆઓ છે કે જે અમે અમારી ડાયરીમાં એને લખી દેવું જોઈએ, જેને આપણે કે ઇન્સ્ટન્ટ. અગર આપણે કઈ મૂંઝાઈ જાય, આપણે કઈ વ્યાધિમાં આવી જાય, બસ ફક્ત કનેક્શન અલ્લાહ સાથે હોવું ખપે. બસ અગર એ કનેક્શન આપણા સાથે બાકી રહી ગયું તો આપણો બેડો પાર, આપણે પછી વાટ જોવાની જરૂર નથી. પણ આ અમારી બુકમાં, અમારી મગજમાં, અમારી ડાયરીમાં અમુક દુઆઓની લિસ્ટ હોવી જોઈએ કે જેથી કરીને અમે ડેઈલી બેઝિસ ઉપર અમે આ દુઆ માંગીએ. ઘણી બધી દુઆઓ છે. અમુક ઉલમા પોતાની ડાયરીની અંદર 18, અમુક ઉલમા પોતાની ડાયરીની અંદર 21, અમુક ઉલમા પોતાની ડાયરીની અંદર 15, એવી બધી નાની zikr, નાના દુઆઓ રાખ્યા છે. પણ આજે હું ફક્ત જે છે એમાંથી સિમ્પલ અને ટાઈમને મધ્યનજર રાખી કરીને સિમ્પલ કે જેથી કરીને આપણે અમારી ડેઈલી જિંદગીની અંદર આપણે એને વાપરી શકીએ છીએ. અને આપણે એને ઇન્શાઅલ્લાહ જેવી રીતે આપણે એને વાપરતા જશું, અમારી આવાજ અલ્લાહની બારગાહમાં ફેમસ થઈ જશે, મશહૂર થઈ જશે. મલાઈકાની દરમિયાન અલ્લાહ અમારી આવાજને ઓળખાણ કરાવશે. બસ એ જ બેસિસ ઉપર 5 ફક્ત હું સિલેક્ટ કર્યો છું ઇન્શાઅલ્લાહ તાઆલા. અને એ દુઆના એટલા ફાયદાઓ છે કે પોતે ઇમામ, પોતે માસૂમીન આ દુઆઓ, અને ફક્ત માસૂમીનના એવી શખ્સિયતો કે જે આપણા વક્તના ઇમામ સાથે મુલાકાત કર્યા છે અને હોવાથી આ ખજાનો મેળવ્યા છે. તો આજે આ દુઆ, આજે આ ખાસ મહેફિલ છે ઈદની રાત, એટલે આજની રાત આસમાનના 7 દરવાજા એક મુઅમિન માટે ખુલ્લો રાખ્યો છે. તો આજે આપણે આ ચાન્સને મિસ ન કરે. આ જે ઓપોર્ચ્યુનિટી છે આપણા પાસે, એ ઓપોર્ચ્યુનિટીને આપણે ખોવાય ના. ક્યારે પછી આપણે એ મોકો મળશે. તો આજે રાતના સૌથી પહેલા એ કામ કરે કે ઇન્સાન આજે ઈદની રાતનો ગુસલ કરે. ઇન્શાઅલ્લાહ ઈદની રાતનો ગુસલ કરે. અને પછી જેટલું થાય ઇન્સાન અલ્લાહ પાસેથી મુનાજાત કરે, ઇસ્તિગફાર કરે. અને અમુક ચીજો જે આજે હું તમારી ખિદમતમાં પેશ કરું છું, ખુદાની બારગાહમાં, ખુદા મુસબ્બિબુલ અસબાબ છે, પણ બસ ઇન્સાન ડેસ્પરેટ ન થાય. અલ્લાહુ અકબર. આ જેવી રીતે આપણે કહે છે ને કે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ, કે અહીંયા હું જે છે ઈમેલ મોકલ્યો, અહીંયા ક્લિક કર્યો એટલે જલ્દી પહોંચી જાય. અલ્લાહ પાસેથી દેર છે પણ અંધેર નથી. બસ આપણે આપણું કામ છે કે આપણે સિસ્ટમને ફોલો કરે. જે અહ્લુલ બેત આપણે સિસ્ટમ આપ્યા છે, એ સિસ્ટમને આપણે અંદરૂની, ઝાહિરી અને બાતિનને આપણે એને ફોલો કરે.
બસ એ સિસ્ટમને અગર આપણે ફોલો કરે, આપણી પ્લેટફોર્મ મળી જાય, પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇન્સાનને એની બારગાહમાં આવનારને કોઈ દિવસ ખાલી હાથ નથી લौटाતો. પહેલી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે કે આપણા મૌલા અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે કુરાનની કોઈ પણ 100 આયત, 100 આયત, કાંઈ પણ 100 આયત, અગર એક્ઝામ્પલ આપણે સૂરે વાકિયા પડતા હોય, સૂરે યાસીન પડતા હોય, જેટલી આયત છે, બીજી આયત આપણે ઉમેરે, કાંઈ વાંધો નથી. યા તો પછી સૂરે સાફાતમાં આપણે જોઈએ 100 આયત છે, એક આપણે સિલેક્ટ કરી નાખીએ. મૌલા અલી ફરમાવે છે કે આયત 100 આયત કુરાન મજીદની પડે અને ત્યારબાદ 7 વખત યા અલ્લાહુ યા અલ્લાહુ યા અલ્લાહુ કહે. મૌલા શું ફરમાવે છે કે અગર કોઈ ઇન્સાન, વિચાર કરવાની વાત છે, અગર ઈ કોઈ ઇન્સાન ચટ્ટાન, એટલે પહાડની વાત થાય છે, ચટ્ટાન ઉપર પણ પડશે તો એવું પોસિબલ છે કે ચટ્ટાન પોતાની જગ્યાથી હટી જાય, એટલી એની અંદર તાકાત છે. હવે આપણી જિંદગીની અંદર કેટલા ચટ્ટાનો આવે છે, અગર આપણે કાઉન્ટ કરે કેટલા ચટ્ટાનો આવે છે આપણે ખબર નથી પડતી. ફાઇનાન્શિયલનો ચટ્ટાનો આવે છે, ફાઇનાન્શિયલના પ્રોબ્લેમ્સ આવે છે, બીમારીના પ્રોબ્લેમ્સ આવે છે, રિલેશનશિપના પ્રોબ્લેમ્સ આવે છે, સ્ટુડન્ટ્સના પ્રોબ્લેમ્સ આવે છે, ઔલાદની વ્યાધિ, ચિંતા, ચિલ્ડ્રન્સ જે છે એ બધી અમારી જિંદગીમાં એક જાતના ચટ્ટાન છે, પહાડો છે અમારી જિંદગીની અંદર. પણ મૌલા ફરમાવે છે કે તમે નિરાશ ન થાઓ, લા તકનતુ મિન રહેમતિલ્લાહ, અલ્લાહની રહેમતથી તમે ના ઉમ્મીદ અને માયુસ નહીં થઈ જાઓ. બસ ફક્ત એ વિચાર કરવાનું, ના ઉમ્મીદી શિર્ક છે અને અલ્લાહને આ શિર્ક પસંદ નથી. મૌલાએ કાયનાતના ચાહવા વાળાઓ છે અમે, અને મૌલાએ કાયનાત તો ઈ પર્સનાલિટી થી જ્યારે ખાને કાબામાં આવ્યા તો મુશરિકોનું મોઢું બંધ કરીને બુતોને તોડ્યા છે. આજે અગર આપણે અલીના ચાહવા વાળાઓ છે, અગર આપણે જ અગર ઈ અમલમાં હોય કે અલ્લાહની રહેમતથી અગર આપણે ના ઉમ્મીદ થઈ જાય તો પછી આપણે કેટલો શિર્ક કરી રહ્યા છે. એક સલાવત પર મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. પછી અલ્લામા હિલી પોતાની કિતાબમાં તામતુલ મુત્તાઈમાં લખે છે અને ફરમાવે છે કે આ બીજો, આ જે પહેલું હતું આ બીજું, કે ઇમામ જાફર સાદિક અફઝલ સલાતુ વસલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જ્યારે પણ કોઈ ઇન્સાન, જ્યારે પણ કોઈ મોમિન અલ્લાહની બારગાહમાં દુઆ માંગે, પોતાની પર્સનલ દુઆ, કેટલી આપણી પર્સનલ વ્યાધિનો જિકર કરે, ઈ દુઆ ખતમ થઈ જાય અને માશા અલ્લાહ લા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ ઈ કહે ને અલ્લાહની બારગાહમાં દુઆ માંગે. પહેલા તો ઈ પોતે દુઆ માંગી લીધો, અલ્લાહની બારગાહમાં જે પણ પોતાની વિશ હોય. ઇમામ જાફર સાદિક ફરમાવે છે અને એ કહે છે કે જ્યારે પણ કોઈ ઇન્સાન દુઆ માંગે પોતાની દુનિયાવી ઉમરમાં જે પણ કાંઈ હોય, બસ સિમ્પલ છે. આજે આપણે ફસાઈ ગયા છે, કાંઈ પણ અટકી ગયા છે, લાંબી લાંબી દુઆ આપણે યાદ નથી રહેતી. આપણે જે છે દુઆએ મશરૂર પડવા જાય, દુઆએ મેરાજ, દુઆએ નૂર ક્યાંથી યાદ રહે. બસ જ્યારે પણ ઇન્સાન પોતાની અલ્લાહની બારગાહમાં દુઆ માંગે અને ફક્ત કહે એના પછી કહે માશા અલ્લાહ લા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ, તો ઇમામ ફરમાવે છે અલ્લાહ ફરિશ્તોને હુકમ આપે છે કે ઈ માણસ પહેલે પોતાની હાજત માંગ્યો અને દુનિયાને મૂકી કરીને ઈ મારા તરફ રુજુ થયો છે અને ઈ મારી તાકાત ઉપર એટલો ફખર કરે છે, મારી તાકાત ઉપર ભરોસો કરે છે, તો એને જે હાજત ઈ માંગ્યો છે ને એને તું જલ્દી આપી દે. સિમ્પલ. કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને પછી ત્રીજી વસ્તુ અને ત્રીજો પોર્શન, દુઆએ નિઅમુલ બદલ, કે જે દુઆએ ઉમ્મે સલમા પણ કહેવામાં આવે છે. દુઆએ ઉમ્મે સલમા પણ કહેવામાં આવે છે. આ દુઆએ નિઅમુલ બદલ એટલી મુજરબ દુઆ છે કે અને ઈ દુઆ ઈ છે કે જે
જનાબે ઉમ્મે સલમાનો જે દીકરો હતો સલમા યા સુલૈમાના, એ જે પણ નામ છે સલમા, ઈને ઈ દુઆ તાલીમ કર્યા હતા. કારણ કે જનાબે અબુ સલમા જે હતા ઈ એકદમ પહેલા તો ઈ બીજા ધર્મમાં હતા, ઇસ્લામ કબૂલ કર્યા, રસૂલની હાથમાં બયાત કર્યા, રસૂલના શુહદા એમાં શુમાર થઈ ગયું, જંગમાં જે છે શુહદામાં થઈ ગયા અને પછી શહીદ થઈ ગયા. અને જનાબે ઉમ્મે સલમા પાસે ઔલાદ બહુ વધારે હતી. પછી મદીનાના આઉટસ્કટમાં જતા હતા ત્યારે પછી બહુ પરેશાની, બહુ વ્યાધિ. તો જ્યારે એની માં ઉમ્મે સલમા, એના દીકરા જે લગભગ 15-16 વર્ષનો દીકરો હોશમાં હોય છે, બધી ખબર હોય છે કે શું થઈ રહ્યો છે અમારી ઘરની અંદર, ત્યારે એને સમાચાર મળ્યા અને એને પોતાની વાલિદાને માને કહે છે કે રસૂલ ખુદા આવવાના છે, તો હું જાઉં છું. તો કીધા જાજે, પણ ધ્યાન રાખજે, પોતાની પરેશાનીનો ઇઝહાર ન કરજે, પોતાની વ્યાધિઓ ન કરજે. ત્યારે કીધા કે છી છે, બચ્ચો છે ને, જજ્બાતી. ત્યાં જઈ કરીને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે બધી ચીજો જે છે સામે રાખી દીધો. રસૂલ ખુદા કહે છે વ્યાધિ ન કર, તમારા જે છે માતાજીને આ દુઆ આપજે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અલ્લાહુમ્મા જઅલની ફરજન વ મખરજન વયરઝુકની મિન હૈસુ અહતસિબ વ મિન હૈસુ લા અહતસિબ. એનો તર્જુમો તમે જોઈ લેજો. અલ્લાહુ અકબર. કેટલો બ્યુટીફુલ તર્જુમો છે. એનો તર્જુમો આપણે વિચાર કરીએ કે અલ્લાહ, એનું ફક્ત મફહૂમ બયાન કરું છું, ટાઈમ નથી, કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનાથી બહેતર આપશે. અહતસિબ કે જે આપણે હિસાબ પણ નથી કરી શકતા. અલ્લાહ ઉવાથી રિઝ્ક આપશે કે જે આપણે કાઉન્ટ કરી શકે છે, હિસાબ કરી શકે છે. ને અલ્લાહ અહીંયાથી આપશે કે જે આપણે હિસાબે નથી કરી શકતા. બસ ફક્ત આપણે અહલે બેતના સિસ્ટમને ફોલો કરવું જરૂરી છે. સુબહાનઅલ્લાહ. બસ ત્યારે ઈ ફક્ત આપ્યા. અહીંયા જનાબે ઉમ્મે સલમા નો ઇદ્દત ખલાસ નથી તો ઈ દુઆ પડતા ગયા. એવું હતું કે પોતે રસૂલે ખુદાનું માંગો જનાબે ઉમ્મે સલમા પાસે આવ્યો. આપણે વિચાર કરે કે એ જમાનાની અંદર અબુ સલમા જેવો કોઈ બહેતર હતો જ નહીં. હાફિઝ કુરઆન, મુત્તકી, પરહેઝગાર, બધું. આ દુઆનો કમાલ ઈ છે કે એમનાથી બહેતર સરવરે કાયનાત જેવો રિશ્તો ઉમ્મે સલમાને નસીબ થઈ. તો આજે રાતની એ દુઆ છે. કેમ ના આજે આપણી આવી દુઆઓને આજે રાતથી આપણે શરૂ કરે. આપણે જે છે બીજા માટે પણ દુઆ કરે, અગર આપણે ખપતું હોય કે બીજાનું સારું થઈ જાય. જેવી રીતે ગઈકાલ મંચમાં તમે સાંભળ્યા કે આપણે બીજાનો હંમેશા વિચાર કરે, આપણું પણ હંમેશા વિચાર કરે, આપણી પણ દુઆ માંગે, બીજાની પણ દુઆ માંગે. આજથી આપણે શરૂ કરીએ. આ એક ત્રીજો પોઈન્ટ હતો, સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને ચોથો પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે આપણા વખતના ઇમામે ઝમાના. એમને યાદ કરવું. જ્યારે આજે દુનિયાની અંદર આપણે હંમેશા કોશિશ કરે છે કે અમારી કોમ્યુનિટીમાં કોણ છે પાવરફુલ ઇન્સાન, આપણે ગોતે છે, રાઈટ? કોણ છે કે જેની સરકારમાં ઓળખાણ હોય, કોણ છે કે જેની ઇમિગ્રેશનમાં બહુ ઓળખાણ હોય. આપણે હંમેશા એક ઇન્સાનની જિંદગીમાં એક ફિતરત છે. આપણે હંમેશા એક પાવરફુલ ઇન્સાન આપણાથી ગોતે છે કે જે અમે ફલા કામ જે છે, ફલા એક્ઝામ્પલ સારોમાં સારો વકીલ હોય, પાવરફુલ ઇન્સાન છે કે જેની ઓળખાણ હોય ત્યાં કોર્ટમાં જજ સાથે હોય છે ને. આપણે હંમેશા પાવરફુલ ઇન્સાનની તલાશમાં હોય છે. આપણે પાવરફુલ ઇન્સાનને આપણે તલાશમાં, જેથી કરીને એનો કંઈ સંબંધ હોય. તો એવી રીતે અમારા દોસ્ત હોય, ભલે આપણા ન હોય, ભલે ગેર મુસ્લિમ હોય, કાંઈ ના, આપણે એ લોકોની એક ફ્રેન્ડશિપ રાખે છે કે જ્યારે વક્તના ટાઈમમાં એ અમને કાંઈ કામ આવી જાય, અમે તોહફો મોકલે છે, ગિફ્ટ મોકલે છે ના. એક જાતનો આપણો રિશ્તો એનાથી એક ઓળખાણ છે, એક ફેમિલી બોન્ડિંગ થઈ જાય. ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ સિવાય પાવરફુલ કનેક્શન બીજું આપણે ક્યાં મળશે? અગર આપણે વિચાર કરે, ઇમામે ઝમાના જેવી પર્સનાલિટી કે જે અમારી દુઆઓ એના હાથે પસાર થાય છે, એમના જેવો પાવરફુલ ઇન્સાન, એના જેવો પાવરફુલ અલ્લાહના ખાસ ચૂંટાયેલા, બસ એક રિશ્તો, જે રીતે સ્ટાર્ટિંગમાં કીધો, સિસ્ટમને આપણે ફોલો કરવું પડે. આયતુલ્લાહ જવાદે હમદાનીએ અંસારી એ પોતે કહે છે
કે ઇમામે ઝમાનાની જે પણ સિમ્પલ દુઆ છે, આપણે દુઆએ હુજ્જત પડે છે, પહેલે આપણે દુઆએ હુજ્જત પડી નાખે, દુઆએ સલામતી ઇમામે ઝમાના, એમના પછી એ પોતે કહે છે, અને એ એવી પર્સનાલિટી છે કે ઇમામે ઝમાના સાથે મુલાકાતનો શરફ એમને હાસિલ થયો છે. કહે છે કે પહેલે આપણે ઇમામે ઝમાનાની નામથી દુઆ પડે, પછી અમે અમારી દુઆ પેશ કરીએ. અલ્લાહુ અકબર. એવી રીતે ઝિયારત આલે યાસીન છે, સિમ્પલ ઝિયારત આલે યાસીન છે, કેટલી મુજર્રબ છે. અગર આપણે ઈ પડે અને આપણે બસ માંગે ઇમામ પાસેથી, ઇમામે ઝમાના સાથે કનેક્શન છે, પાવરફુલ છે ને, અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા જરૂર ઇમામે ઝમાનાના તવસ્સુલથી અલ્લાહ અમને અતા કરશે. અને પાંચમી અને છેલ્લી વસ્તુ, અને તમારી જહેમતને હું તમામ કરીશ ઇન્શાઅલ્લાહ તઆલા, ઈ છે આપણા મા બાપની દુઆ. આપણે એ ચીજ જે છે ને નજરઅંદાજ કરે છે. મા બાપની દુઆ. આયતુલ્લાહ મરાશી નજફી, આયતુલ્લાહ મરાશી નજફી પોતે કહે છે કે મને ખપતું હતું કે હું એક લેવલ ઉપર પહોંચી જાઉં, હું લેવલ ઉપર પહોંચી જાઉં. એક ખાસ કરીને અહીંયા કહે છે બાપની દુઆ. મા બાપની દુઆ તો લેવી ગણું, અહીંયા બાપની દુઆ. કેમ? કારણ કે હદીસમાં છે કે એક બાપ પોતાની ઔલાદ માટે એક નબી જેવી હેસિયત રાખે છે. અલ્લાહુ અકબર. એટલું એનું મકામ છે પોતાના ઔલાદ માટે, એટલે નબીનું કામ કરે છે, નબીની હેસિયત રાખે છે, નબીની જેવી રીતે દુઆ એક બાપ છે. તો આયતુલ્લાહ મરાશી નજફી પોતે કહે છે કે મને આ જે મકામ હાસિલ થયો છે, કેમ હાસિલ થયો છે? માણસો એમને પૂછા કરતા હતા ને કે તમે અહીંયા સુધી પહોંચ્યા. આજે આપણે માણસોના ઇન્ટરવ્યુ સાંભળવા બહુ ગમે છે પોડકાસ્ટની અંદર, કે ફલા એલન મસ્ક કેમ એમ પસાર થયું છે, આ જેક્સ બેક જે છે આ કેમ રીતે પસાર થયું, એપલનું ઇન્વેસ્ટર આ કેમ. આપણે એ લોકોના ઇન્ટરવ્યુ સાંભળે છે, આપણે બહુ મજા આવે છે આપણા નૌજવાનોને. એક્ઝેક્ટલી. અને સાંભળવું ખપે, આપણે એ લોકો જાણે ટીપ આપે આપણે કે આયતુલ્લાહ મરાશી નજફીનો પણ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. આયતુલ્લાહ મરાશી નજફીને પણ સવાલ પૂછા કરવાનો, તમે આટલું મકામ તમે ક્યાંથી મળ્યું? ત્યારે કહે છે કે જ્યારે મારા બાપા સૂતા હતા ને, હવે એનું ઉઠવાનું ટાઈમ હતું, અગર હું એને જબરદસ્તી ઉઠાવું તો એ બી જશે, અને એને કોઈ ઇન્સાન છે માથું ચડી આવે, પછી નિંદર ખરાબ થઈ જાય, આખો દિવસ ખરાબ પસાર થઈ. તો એ તમને ખબર છે શું કરતા હતા? પોતાના જે ચહેરો છે ને ગાલ, એ પોતાના પગના તળિયામાં એ જે છે આસ્તે આસ્તે એને પસાર કરતા હતા, મસ કરતા હતા. એ આયતુલ્લાહ મરાશી નજફી એનું હિસ્ટ્રી છે. એ એને મસ કરતા હતા, એ એમને કરતા હતા. અને એવું થયું કે બસ એની આંખ આસ્તે આસ્તે આંખ ખુલી ગઈ. જ્યારે જોઈએ છે ત્યારે પૂછા કરે છે, દીકરા તું કેમ એવી રીતે તું મને રોજ ઉઠાડે છે? ત્યારે એ જવાબ આપે છે કે બાબા, મને નથી ખપતું હતું કે તમારી નિંદર ખરાબ થાય, તમે પોત મોરે ઉઠો, કારણ કે તમારો હમણાં ઉઠવાનો સમય થઈ ગયો છે. ત્યારે એ દિલની ગહેરાઈની અંદર, જરૂરી નથી કે કોઈ બાપ જે છે હંમેશા ઔલાદની સામે દુઆ કરે, હાથ ઊંચો કરીને શો ઓફ કરે. ના, દિલની ગહેરાઈથી બાપ દુઆ આપે છે. જ્યારે બાપ એની દુઆ ઇન્સ્ટન્ટ, અમે વાત કરીએ ને ઇન્સ્ટન્ટ જ્યારે એ દુઆ એની નીકળે છે દિલની ગહેરાઈથી, ઔલાદની જે રાસ્તામાં રૂકાવટ પેદા થાય છે ઓટોમેટિકલી સોલ્વ થઈ જાય છે, એને ખબર નથી પડતી. That is the techniques. Question: અગર અમારો બાપ ખુદા ન ખાસ્તા દુનિયામાં નથી, હવે આપણે કેમ કરીએ? ત્યારે હુકમ આપે છે અહેલે બેત. જોયા, એક સિસ્ટમ અમને આપી રહ્યા છે, એક સિસ્ટમ અહેલે બેત કીધા કે વ્યાધિ નથી કરવાની, તમે તમારા મા બાપ માટે ઇસ્તિગફાર કરો, કારણ કે કોક વખતે એમની કઈ ખામિયા હોય છે, એમની કઈ ખામિયા હોય છે કે જે એવા ક્યાં ગુનાહ છે કે જે એમની દુઆની કબૂલિયત માટે અમારા માટે રૂકાવટ પેદા કરે છે. તો તમે એના માટે ઇસ્તિગફાર કરો, એના માટે તમે મગફિરત કરો, એમના ગુનાહો માફ થઈ જશે, તેઓ રાજી થઈ જાય છે, તમારા હકમાં દુઆ કરશે. આપણો બેરો પાર, આપણો બેરો પાર. બસ એ 5 ચીજો હતી.
બસ તમારી જહેમતને હું તમામ કર્યો, કારણ કે મારી આદત છે શોર્ટ એન્ડ સ્વીટ. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણે મૌલા અલીના ચાહવા વાળાઓ છે. આપણે હમણાં જ આપણે કેટલો ખૂબસૂરત કસીદો આપણે સાંભળ્યા. હમણાં આપણે ઇમામ ઝમાનાનો કસીદો પણ સાંભળ્યા. હમણાં આપણે મૌલા અલી અલૈહિસ્સલામનો કસીદો પણ આપણે સાંભળ્યા. કેટલો બ્યુટીફુલ કસીદો હતો, માશાઅલ્લાહ. અને એવી જ રીતે એક ફેરે જ્યારે પણ કાંઈ પણ હોય ને, રસૂલ ખુદા હંમેશા એમના પાસે કોઈ આવતો હતો ને તો કહેતા હતા તમે જાઓ અલી પાસે દુઆ માંગો. હંમેશા કહેતા હતા બિહક અલી ઇબ્ન અબી તાલિબ. જ્યારે કોઈ રસૂલ ખુદા પાસે આવતો તો યા રસૂલુલ્લાહ અમારા માટે દુઆ કરો, તો રસૂલ ખુદા શું કહેતા હતા? બિહક અલી ઇબ્ન અબી તાલિબ, કે એની દુઆ કબૂલ કર અલીના વસીલાથી. ત્યારે આ જે ત્રણ હતા ને તો એની દિલની અંદર બહુસ હતો. તો એ કીધા કે આપણે જોશું. જ્યારે અમે વિચારવા પડી ગયા છે કે બધા જે પણ રસૂલ ખુદા પાસે આવે છે દુઆ માંગવા માટે, રસૂલ ખુદા ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટ, હમણાં કીધું ને ઇન્સ્ટન્ટ, ફોરન કહે છે બિહક અલી ઇબ્ન અબી તાલિબ. તો કીધા કે હવે આપણે જોશું. જ્યારે અમે જાય છે ત્યારે બિહક અલી ઇબ્ન અબી તાલિબ. હવે આપણે જોઈએ કે અલી જ્યારે બીમાર પડશે ને તો તમે વ્યાધિ ન કરજો. આ ત્રણ જે છે એ આપસમાં યા તો એ તમારું નામ લેશે યા અમારું નામ લેશે, તમે વ્યાધિ ન કરજો. તો એક ફેરી મૌલા અલી બીમાર પડી ગયા. ત્યારે રસૂલ ખુદા પાસે આવે, યા રસૂલલ્લાહ મારા માટે દુઆ કરો. ત્યારે તમને ખબર છે રસૂલ ખુદાએ હાથને ઊંચો કર્યા કે એ પરવરદિગાર અલીને શફા આપ બિહક અલી ઇબ્ન અબી તાલિબ. બિહક અલી ઇબ્ન અબી તાલિબ. ત્યારે એ લોકોનું દિલનું જે હસદ હતી, બોક્સ હતું ને, એ જબાન ઉપર આવી ગયું કે યા રસૂલલ્લાહ જ્યારે બીજા બીમાર પડતાઓ હતા સમજાનું બિહક અલી ઇબ્ન અબી તાલિબ. હવે અમે બીમાર પડ્યા સમજાનું, અમે હાજત પડી સમજાનું બિહક અલી ઇબ્ન અબી તાલિબ. અહીંયા પોતે પણ અલી બીમાર પડી ગયા છે ત્યારે તમે બિહક અલી ઇબ્ન આ મગજમાં અમને વાત ઘડતી નથી, એ નથી સમજાનું. ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઝબાને મુબારકથી આ જુમલોને કાઢે છે અને કહે છે અરે હું શું તમારી વાત કરું. જ્યારે અંબિયાને પણ જરૂરત પડે છે ને તો અલીનો વાસ્તો આપે છે. મને પણ જ્યારે અલીની જરૂરત પડે છે તો હું અલીનો સહારો લઉં છું. એટલા માટે તો શાયર આલે મોહમ્મદ खूबसूरत अंदाज में फरमावे छे मुराद हुब्ब अली से वसूल होती है, अली के सदक़े में दुआ कबूल होती है, अली के जिक्र से खुश होते हैं मुहिब, मुनाफिकों की तबीयत मलूल होती है. अल्लाह ની બારગાહમાં આપણે દુઆ કરે કે પાક પરવરદિગાર મોહમ્મદ વાલે મોહમ્મદના વસીલાથી બિહક અલી ઇબ્ન અબી તાલિબ હલ્લાલે મુશ્કિલાતના વસ્તાથી પરવરદિગાર અહીંયા જેટલા પણ મુઅમિનીન છે પરવરદિગાર હલ્લાલે મુશ્કિલાત મૌલા અલીના વાસ્તો બધાની મુશ્કિલોને તું પરવરદિગાર દૂર ફરમા. પરવરદિગાર જે પણ કોઈ અહીંયા આવ્યા છે પોતાની હાજત લઈને આવ્યા છે બાબુલ હવાઈજનો વાસ્તો પરવરદિગાર તેઓને તું આ દરબારમાંથી ખાલી હાથ ન લોટા. પરવરદિગાર તેઓની હાજત દુનિયાવી અને ઉખરવી હાજતને પૂરા ફરમા. પરવરદિગાર જે પણ મુઅમિનીન અને મુઅમિનાત કાંઈ પણ કન્ટ્રીબ્યુશન આપ્યા છે કુરબાનીનો માટે, કાંઈ ને કાંઈ કન્ટ્રીબ્યુશન આપ્યા છે પરવરદિગાર તેઓની આ કન્ટ્રીબ્યુશનને તું તારી બારગાહમાં કબૂલ ફરમા. અને પરવરદિગાર આપણા મરહુમીને આલા ઇલ્લીયીનમાં શુમાર ફરમા. જે પણ કોઈ વ્યાધિ કાંઈ પરેશાનીમાં મુબ્તલા છે, આજે રાત ઈદની રાત છે, આસમાનના દરવાજા ખુલ્લા છે. પરવરદિગાર તું તેઓની બધી વ્યાધિ અને પરેશાનીને તું દૂર ફરમા. પરવરદિગાર રોજીમાં બરકત ઇનાયત ફરમા. પરવરદિગાર તારા સિવાય કોઈને મુહતાજ ન કરજે પરવરદિગાર. અને એ માલિક એ અરહમુર રાહિમીન જે કોઈ બીમાર છે આજની રાતે આપણે દુઆ કરે પરવરદિગાર તેઓને શિફાએ કામિલા અતા ફરમા. અને આજ ઝાલિમીનને તું નિસ્તો નાબૂદ ફરમા. મઝલૂમોની તું પરવરદિગાર તું હિમાયત ફરમા. અને આપણા વક્તના ઇમામ ઝમાનાની ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો અકીદો ને મજબૂત ફરમા કે આપણે વધારે પડતું અહેલ બેત અલૈહિસ્સલામનો અકીદો અમારા દિલમાં મજબૂત રાખે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.
اللهم صل على محمد